નવરાત્રિમાં મોજું માણીએ અને માતાજીનો ઓળે ગરબા ગાયા હતા. અને આજ તો હું ક્યાં જવાની કહું, મારા છોકરાનું ઓપલેર આવવાનું છે તે હું લાઠી ગામે જવાની છું, તો અત્યારમાં રસોડું કરવા આવી ગઈ છું. તો મારા વિડીયો બનાવી રહેજો, સારો લાગે લાઈક કરવાનું ભૂલતા નહીં. પણ હું ઓપલેર ને સરસ મજાની સિંગ ને એવું સરસ સરસ બતાવીશ, તો બનાવી રહેજો. લ્યો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું ફ્રી મળશું 9-10 વાગે નવા બ્લોકમાં નવા વિડીયા સાથે. આપણે જે 30 વીઘા દીકરે સિંગ વાવી હતી એમાંથી આ 20 વીઘા કડવી છે અને 10 વીઘા કાઢી નાખી વરસાદ ગયા પછી બીજે દિવસે. તો આજ ઓપલેર આવ્યું છે અને હું મધ્યાહન ભોજનનું રસોડું કરી અને સરસ મજાની રસોડું આ 15-20 જણા છે તે સેવામાં આવી છે. દીકરાની સરકારી સેવા કરું છું બાળકોની, તો આજ દીકરાની સેવા લાભમાં આવી છે. તો સરસ મજાની રોટલાનું શાક બનાવું છું. પણ વિડીયો એટલે હું બીજો વિડીયો બ્લોગ બનાવીશ, પણ જે ઓપલેર ચાલુ નથી થયું. ચાલુ થાય ને પછી હું બીજા વિડીયામાં ત્યાં સુધી બના રહેજો. સારું લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લ્યો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારે અત્યારે રોટલાના શાકનો વારો આવ્યો છે. લ્યો, મકાઈનો રોટલો બનાવ્યો સરસ મજાનો, ઘઉંના બનાવ્યા. આ તો છોકરાની વાડી આવ્યા, કેવો રોટલો જો આ આવું બધું હોય જંગલ વિસ્તારમાં. અને આ બાજુ ખેતી છે, જો ખાઈ ખાઈને બધા બેઠા છે. તો હું રોટલા કરું છું, ઘઉંના કર્યા, બાજરાના કર્યા, મકાઈના કર્યા. અને હવે થોડી વાર પછી જમી છીએ. લ્યો, જય માતાજી. ઓપલેર હાલે ભાઈ, શીંગું લેવાય સરસ મજાની. ઢગલો શીંગું કાઢે છે મારે લાલજીભાઈની વાવવા ગયા હતા તે લાઠી 10 વીઘાની. શેઠ બેઠા શેઠે લીમડા હેઠે બગલા ઉજાણી કરી રહ્યા સરસ મજાનું. આજ તો એને નાસ્તા પાણી મળી રહે, કારણ કે શીંગુન પાથરા નીચે નહીં નવું નીકળ્યા કરે. હજી તો આ શીંગ ઊભી છે, આ શીંગ ઊભી છે, આ શીંગ ઊભી છે, બધી ઊભી છે. ખાલી 10 વીઘાની જ કાઢે છે. ખેતરમાં શીંગ કાઢે છે, પાથરે પાથરે હારે સરસ મજાની.